નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ગણિતના એક બહુ જ રસપ્રદ ટોપિક ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને એકદમ સરળ રીતથી સમજવાના છીએ. જરા વિચારો, સાઇન અને કોસાઇન જેવા સતત પુનરાવર્તિત થતા તરંગોને ઉલટાવવા એટલે કે તેમનું પ્રતિવિધેય શોધવું એ ગણિતમાં કેટલો મોટો પડકાર છે, રાઈટ? તો ચાલો આજે આ ગાણિતિક કોયડાને ઉકેલીએ. તો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. શું બધા જ વિધેયોના પ્રતિવિધેય શક્ય છે? જવાબ છે ના. અને શા માટે? કારણ કે ગણિતમાં એમ કોઈ પણ વિધેયને પકડીને ઉલટાવી શકાતું નથી. એના માટે અમુક ચોક્કસ અને કહીએ તો એકદમ કડક નિયમો છે, જેનું પાલન થવું જોઈએ જ જોઈએ. જો મુખ્ય શરત એ છે કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળી શકે જો તે બે ટેસ્ટ પાસ કરે. પહેલો તે 1-1 એટલે કે 1-1 હોવું જોઈએ, અને બીજો તે વ્યાપ્ત એટલે કે ઓન્ટો હોવું જોઈએ. સાવ સરળ ભાષામાં સમજીએ તો પ્રદેશની દરેક કિંમત માટે વિસ્તારમાં એક અલગ અને યુનિક કિંમત મળવી જ જોઈએ, અને વિસ્તારમાં કંઈ બાકી નહીં રહેવું જોઈએ. જો આ નિયમ તૂટ્યો તો સમજી લેવાનું કે પ્રતિવિધેય નહીં મળે. ઓકે, તો આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે 4 મુખ્ય બાબતો જોવાની છે. 1. પ્રતિવિધેય માટેની મૂળભૂત શરતો. 2. સાઇન વિધેયનું પ્રતિવિધેય. 3. કોસાઇન વિધેયનું પ્રતિવિધેય. અને છેલ્લે 4. પરીક્ષા માટેના કેટલાક બહુ જ અગત્યના ગુણધર્મો અને નિયમો. તો ચાલો સૌથી પહેલા જોઈએ વિભાગ 1, પ્રતિવિધેય માટેની મૂળભૂત શરતો. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. સાઇન વિધેયનું પ્રતિવિધેય કેવી રીતે મળે છે તે સમજીએ. હવે આ ગ્રાફને ધ્યાનથી જુઓ. આ છે આપણું સ્ટાન્ડર્ડ સાઇન વેવ. અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે આ ગ્રાફ વારંવાર રિપીટ થાય છે. એટલે કે 0, π, 2π આ બધા જ ખૂણાઓ પર સાઇનની કિંમત આપણને 0 જ મળે છે. એનો સીધો અર્થ એ થયો કે આ એક અનેક એક યાની મેની ટુ વન વિધેય છે. હવે યાદ કરો આપણો પેલો મૂળભૂત નિયમ. આ ગ્રાફ તો એક હોવાની શરત જ તોડી રહ્યો છે. બસ આ જ કારણ છે કે આખી વાસ્તવિક સંખ્યા રેખા R પર સાઇનનું પ્રતિવિધેય સીધી રીતે વ્યાખ્યાયિત થઈ શકતું નથી. તો હવે આ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવો? અહીંયા ગણિતશાસ્ત્રીઓએ એક જોરદાર જુગાડ લગાવ્યો. તેમણે શું કર્યું કે સાઇન વિધેયના પ્રદેશને નાના નાના ટુકડાઓમાં વહેંચી દીધો. એવા ટુકડા જ્યાં ગ્રાફ રિપીટ જ ના થાય. જેમ કે અહીં જોઈ શકાય છે -3π/2 થી -π/2 અથવા π/2 થી 3π/2. પણ આ બધા વિકલ્પોમાંથી સર્વસંમતિથી -π/2 થી π/2 ના ટુકડાને આપણી મુખ્ય શાખા એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ મર્યાદિત પ્રદેશમાં આપણું સાઇન વિધેય હવે 1-1 અને વ્યાપ્ત બંને બની જાય છે. છે ને એકદમ માસ્ટર સ્ટ્રોક? અને આ ટ્રીક કામ કરી ગઈ. પ્રદેશને મર્યાદિત કરતાની સાથે જ આપણે સાઇન વિધેયને સફળતાપૂર્વક ઉલટાવી શકીએ છીએ. અને પરિણામ સ્વરૂપ આપણને આ નવો વેલિડ ગ્રાફ મળે છે. આ છે ઇન્વર્સ સાઇન ફંક્શનનો ગ્રાફ, જે અહીં y અક્ષ પર પ્લોટ થયેલો છે. હવે આવીએ વિભાગ 3 પર, કોસાઇન વિધેયનું પ્રતિવિધેય. ચાલો જોઈએ આમાં શું થાય છે. સાઇનની જેમ જ હવે જરા કોસાઇન વિધેયના ગ્રાફ પર નજર કરીએ. ભાઈ, અહીંયા પણ એ જ પ્રોબ્લેમ છે. આ તરંગ પણ અનંત સુધી બસ એમ જ પુનરાવર્તન પામ્યા કરે છે. એટલે કે આપણું સામાન્ય કોસાઇન વિધેય પણ અનેક એક છે. તેથી બાય ડિફોલ્ટ આનું પણ કોઈ પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. તો હવે શું કરીશું? ફરી એ જ આપણી સુપરહિટ ટ્રીક. આપણે પ્રદેશને મર્યાદિત કરીશું. આ વખતે કોસાઇન માટે આપણે -π થી 0 અથવા π થી 2π જેવા ભાગ પાડી શકીએ. પણ આમાં 0 થી πના ચોક્કસ ભાગને આપણી મુખ્ય શાખા તરીકે પસંદ કરવામાં આવે છે. આ ખાસ મર્યાદિત પ્રદેશમાં કોસાઇન વિધેય પણ સફળતાપૂર્વક 1-1 અને વ્યાપ્ત બની જાય છે, અને તેનું પ્રતિવિધેય શક્ય બને છે. છેલ્લે જોઈએ વિભાગ 4, મહત્વના ગુણધર્મો અને નિયમો, જે ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે બહુ જ કામના છે. હવે આ ટેબલ જુઓ. આમાં આપણે અત્યાર સુધી જે કંઈ પણ સમજ્યા ને એનું સંપૂર્ણ નિચોડ છે. ધોરણ 12 ગણિતમાં જ્યારે પણ જટિલ દાખલાઓ સોલ્વ કરવાના આવે ત્યારે આ માહિતી સીધી કામ લાગશે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાઇન ઇન્વર્સ x માટે પ્રદેશ -1 થી 1 છે, અને તેની પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ -π/2 થી π/2 છે. એ જ રીતે કોસાઇન ઇન્વર્સ x માટે પણ પ્રદેશ તો -1 થી 1 જ છે, પણ તેની મુખ્ય શાખા 0 થી π છે.
આ જે ગાણિતિક વર્કઅરાઉન્ડ્સ છે જેણે આખી ગેમ બદલી નાખી. હવે આપણે કેન્સલેશન નિયમો એટલે કે લોપના નિયમો પર આવીએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે થાય? માત્ર ને માત્ર ત્યારે જ જો પેલો એક્સ એ -π/2 થી π/2 ની વચ્ચે હોય. જો એ ખૂણો આ રેન્જની બહાર જાય તો આપણે સીધો જવાબ એક્સ ન લખી શકીએ. અને બીજો નિયમ સાઇન બ્રેકેટમાં સાઇન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ આ ત્યારે જ સાચો પડે જ્યારે એક્સની કિંમત -1 થી 1ના પ્રદેશમાં હોય. એટલે કે અંદરની કિંમત આપણા મર્યાદિત વિસ્તારમાં છે કે નહીં એના પર જ બધો આધાર છે. બિલકુલ આવું જ લોજિક કોસાઇન માટે પણ લાગુ પડે છે. કોસાઇન ઇન્વર્સ બ્રેકેટમાં cos x બરાબર x ત્યારે જ થાય જો x એ 0 થી πની વચ્ચે હોય. આ ખાસ મગજમાં ફિટ કરી લેજો. સાઇન માટે એ રેન્જ -π/2 થી π/2 હતી પણ કોસાઇન માટે એ 0 થી π છે. આ એક નાનો પણ બહુ જ ક્રિટિકલ તફાવત છે જે દાખલા ગણતી વખતે ભૂલાવો ના જોઈએ. અંતમાં એક મસ્ત વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જો ગણિત જેવા વિષયમાં પણ પ્રતિવિધેયોને શક્ય બનાવવા માટે આપણે અનંતને આવી રીતે કૃત્રિમ રીતે કાપીને મર્યાદિત કરવો પડતો હોય તો કોને ખબર બ્રહ્માંડના એવા બીજા કેટલાય નિયમો હશે જે હકીકતમાં માત્ર માનવીઓએ બનાવેલા આવા જ કોઈ ચતુર જુગાડ હશે? છે ને ડીપ થોટ. આ મર્યાદિત પ્રદેશો નક્કી કરવાથી કેલ્ક્યુલસની તો આખી દુનિયા બદલાઈ ગઈ છે. આના પર ચોક્કસ વિચારજો. આજના એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે પછીના ભાગમાં આપણે આ જ કોન્સેપ્ટના વધુ દાખલાઓ સોલ્વ કરીશું. આવજો.